જય સ્વયંભૂ કહે છે કે જે મનુષ્ય તૃપ્ત છે, જેની ઇન્દ્રિયો સ્વસ્થ છે અને તે નિત્ય એકાગ્ર રહે છે, એવો મનુષ્ય જ્ઞાનફળ અને યોગાભ્યાસના ફળને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષથી અભિમાન કરવાવાળો જ્ઞાની નથી અને દેહથી મમતા રાખવાવાળો છે એ યોગી નથી. આ યોગી અને જ્ઞાની એ છે જેને આ દેહ સુખને ભૂલી ગયા હોય. જે વ્યક્તિ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે એવો મનુષ્ય તત્વજ્ઞાનથી અતિરિક્ત કોઈ અન્ય જ્ઞાનનો ઉપેક્ષા કરતો નથી. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભો. ઓમ નમો નારાયણ.